ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, જેને લઈને ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળ્યો છે અને આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ગાજવીજ સાથે મેઘતાંડવ થવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે। અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર પણ મોટી હલચલ સર્જાતી જોવા મળી છે અને સિસ્ટમનું દબાણ અરબ સાગરના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી સિસ્ટમનો મોટો પટ્ટો, સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળી રહ્યો છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ સાથે આજે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન ગાજવીજ, કડાકા ભડાકા સાથે આભ ફાટે તેવો માહોલ જોવા મળવાનો છે, જેમાં રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર પવનની ગતિવિધિની અંદર મોટો બદલાવ જોવા મળવાનો છે, જેમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતો જોવા મળી શકે છે। સાથે સાથે હૈદરાબાદના વિસ્તારો, વિશાખાપટ્ટનમનો વિસ્તાર, ભુવનેશ્વર, નાગપુર, મુંબઈ અને બેંગલવીના વિસ્તારોની અંદર પણ જોરદાર ને અતિ ભારે વરસાદ પડવાને લઈને પણ યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। સાથે જ ગુજરાતની અંદર મુંબઈના વિસ્તારોમાંથી આગળ વધેલું ચોમાસું હવે ગુજરાતની અંદર દસ્તક આપી દીધેલું જોવા મળ્યું છે, જેના કારણે આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે રાત્રિ દરમિયાન અને મોડી સાંજ દરમિયાન ગાજવીજ અને કડાકા ભડાકા સાથે આભ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળવાનો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ સાથે આજે મેઘ વર્ષા થવાને લઈને આગાહી કરવામાં આવી છે। સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર પણ નવું વાવાઝોડું સક્રિય થાય તેવા પણ એંધાણો જોવા મળ્યા છે, જેને લઈને હાલ સિસ્ટમનું ભારે દબાણ અત્યારે અરબ સાગરના વિસ્તારોની અંદર વધતું જોવા મળ્યું છે। બંગાળની ખાડીના દરિયામાંથી પણ સિસ્ટમ બનીને આગળ વધીને અત્યારે મ્યાનમારના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળી છે। આમ ચોમાસાનું આગમન થવાની સાથે જ આજે સાંજે અને મોડી રાત દરમિયાન ગુજરાતની અંદર પવનની તીવ્રતાની સાથે ભયંકર જોર જોવા મળી શકે છે અને ચોમાસાની અસરોને જોતા આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન તીવ્ર આંધી તૂફાન સાથે પવન ફૂંકાતો પણ જોવા મળવાનો છે। જેમાં જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવીએ તો આજે રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર ભાવનગરનો વિસ્તાર, અલંગના વિસ્તારોમાં, બોટાદ, જસદણ, અમરેલીની અંદર પવનની ગતિવિધિઓ અત્યંત મજબૂત બનતી જોવા મળી શકે છે। તેની સાથે સાથે મહુવાનો વિસ્તાર, ઉના, અમરેલી, જૂનાગઢ અને વેરાવળના વિસ્તારોની અંદર પણ ઘાતક પવન ફૂંકાતો જોવા મળવાનો છે। તો સુરેન્દ્રનગરનો વિસ્તાર, ચોટીલા, મોરબી, રાજકોટ, ગોંડલના વિસ્તારોમાં, જામનગરના જિલ્લાની અંદર સલાયાના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ભારે વરસાદ જોવા મળી શકે છે। દેવભૂમિ દ્વારકાની અંદર, ભાનવડ અને પોરબંદરના વિસ્તારોમાં ઘોર અંધકાર સાથે આજે રાત્રે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથે મેઘ મહેર વરસાદ જોવા મળશે, જેવી પણ મોટી આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે। મુંબઈના વિસ્તારોથી આગળ વધેલું ચોમાસું અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પ્રવેશેલું જોવા મળ્યું છે, જેને જોતા હવાનું તીવ્ર દબાણ અને જોર મધ્ય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર ભારે હવાનું પ્રેશર સક્રિય બનેલું જોવા મળ્યું છે, જેને લઈને આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર મોડી રાત્રિ દરમિયાન અત્યંત ભારે પવનોની ગતિવિધિઓ સાથે હવે આવનારી 3 કલાક દરમિયાન ગુજરાતની અંદર ગાજવીજ સાથે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી વધારે જોર આજે રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે। જેમ જેમ મુંબઈના વિસ્તારોમાંથી ચોમાસું આગળ વધીને ગુજરાતની અંદર ટકરાયેલું જોવા મળી રહ્યું છે, તેમ તેમ રાજ્યના વાતાવરણની અંદર પણ મોટો બદલાવ અને પલટો જોવા મળ્યો છે, જેને લઈને આજે અને આવનારા 3 દિવસ સુધી
પવનની ગતિવિધિ અને ઘોર અંધકાર સાથે મેઘરાજા ગુજરાતની અંદર તૂટી પડવાના છે, જેને લઈને ભારે નુકસાન પણ ગુજરાતની અંદર થઈ શકે છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે, જેના કારણે મધ્ય ગુજરાતની અંદર આજે સાંજે અને રાત દરમિયાન અહેમદાબાદના વિસ્તારોમાં, દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારોમાં, લુણાવાડા ગોધરા, બોડેલી વડોદરા નડિયાદ, ધોળકા અને ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે આજે પવનની તીવ્રતાની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવો વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે, જેવી પણ આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે. તો એ સાથે જ રાજસ્થાન ઉપરથી ફૂંકાતા તીવ્ર પવનો હવે આગળ વધીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને પણ અસરો કરતા જોવા મળ્યા છે અને સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાંથી પણ તીવ્ર પવનો ઉત્તર ગુજરાતના જિલ્લાઓને ભારે અસરો કરતા જોવા મળ્યા છે, જેને લીધે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના એટલે કે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન ભારે પવનની સાથે વાતાવરણની અંદર મોટા પલટા સાથે ઝરમર વરસાદ વરસતો જોવા મળી શકે છે. તો ખાસ કરીને કચ્છની અંદર પણ અત્યારે વાદળ છવાયું વાતાવરણ સર્જાતું જોવા મળી રહ્યું છે. હવાનું તીવ્ર દબાણ અને જોર પણ મધ્ય ગુજરાત બાદ હવે કચ્છના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું ભારે દબાણ જોવા મળ્યું છે અને ઘોર વાદળો અત્યારે કચ્છના વિસ્તારોમાં ઘેરાયેલા જોવા મળ્યા છે, જેના કારણે લખપત, ખાવડ, બાડેલી, ગાંધીધામ, માંડવીનો વિસ્તાર, નળિયા અને રાપરના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ જિલ્લાઓની અંદર અને તાલુકાના વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન ગાજવીજ, કડાકા ભડાકા સાથે ફરી એકવાર જોરદાર વરસાદ જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે. ચોમાસાની તીવ્ર અસરો ગુજરાત ઉપર વર્તાતી જોવા મળી છે, જેના કારણે આજથી લઈને 30 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે તેવી પણ આગાહી કરવામાં આવી છે અને આ દિવસો દરમિયાન ગુજરાતની અંદર વાવણી પણ જોવા મળી શકે છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાના કારણે 30 તારીખ સુધીની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાવણી જોવા મળશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. સિસ્ટમનું ભારે દબાણ અને જોર વધવાના કારણે દક્ષિણ ભારતના તમામ રાજ્યોની અંદર પણ આજે રાત્રિ દરમિયાન ભયંકર પવનોની ગતિવિધિઓ સાથે મેઘ તાંડવ જોવા મળશે. આંધી તૂફાન ઉડી શકે છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે, જેને લઈને સિસ્ટમના દબાણની સાથે ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે અને ગાજવીજ, કડાકા ભડાકા સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન મેઘ મહેર ને મેઘ તાંડવ જોવા મળશે, જેવી પણ મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.